ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સિચ્છર ગામથી ભાવનગર તરફ એક કારમાં ચોરખાનામાં બનાવી ઇંગ્લિશ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ આવે છે. જે બાતમી મળી આધારે એલસીબી પોલીસ વોચમાં હતી તે દરમિયાન રેડ કરતા ઇંગ્લિશ દારૂના ચોરખાનામાંથી મળી આવ્યો હતો અને એક ઇસમ ઝડપાયો હતો. ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની રીલોન્ટ કંપનીની ટ્રાઇબર કાર આગળ પાછળ રજિસ્ટર નંબર GJ034H 5485માં ચોરખાનામાં બનાવી તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સિચ્છર ગામથી ભાવનગર શહેર પ્રવેશવાનો છે. જે બાતમીના આધારે વોચમાં હતા તે દરમિયાન ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કિશનભાઈ હારુભાઈ રાઠવા રહે મધ્યપ્રદેશ વાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ ₹9,95,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પંકજભાઈ યાદવ, અશ્વિનભાઈ બારિયા અને જયંતિભાઈ ઉર્ફે જેનું ગોયલ રહે ભાવનગર વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.